ધારી નગરપાલિકાની કામગીરી સામે થયા ઘોર આક્ષેપો। નગરપાલિકા જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી લઈ આજ દિન સુધી સતત રહે છે વિવાદમાં। નગરપાલિકાની કામગીરી પૈકીની પાણી વિતરણની કામગીરીમાં પણ લોલમલોલ પાણી છલકાઈ મેઇન બજારમાં જતા કાદવ કીચડનું સામ્રાજ્ય। સ્થાનિક વેપારી અજયભાઈએ નગરપાલિકાની ઉપર કર્યા આક્ષેપો। ધારી નગરપાલિકાની જ્યારથી થઈ છે ત્યારથી ધારીમાં સ્વચ્છતા છે જ નહીં એમ કહો ચાલે। ધારીમાં ગ્રામ પંચાયત હતી ત્યારે જીતુભાઈ સરપંચ અને ઉપરભાઈ વાળાએ દુકાને દુકાને ઘરે ઘરે ડસ્ટબિન આપેલા છે। ધારીમાં ગાડી બી ફરે છે પણ ડસ્ટબિન ની અંદર કચરો નાખવાની તકલીફ નથી લેતા। એનું કારણ કે ધારીના જે કોઈ હોદ્દેદારો છે એની પોતાની મિલીભગત છે। એ લોકો કોઈ જાતનો દંડ કરતા નથી। આજે મુંબઈમાં મેં પોતે આજથી 22 વર્ષ પહેલા દંડ ભર્યો હતો। હું મીઠો માવો ખાતો તો એક જ પિચકારી કરી મેં 251 ની પોચ રેલી લીધી। એમ ધારીમાં તમે એક જણાની પોચ ફાડશો અને એક જણો 20 જણાને વાત કરશે, 20,000 ને વાત કરશે। તો આ રીતના ધારીમાં કરવાની જરૂર છે। બીજા નંબરમાં છેલ્લા 3 મહિનાથી હું કહું છું કે આ ખાડો બુરો ધારીમાં પાણી જયારે એકાત્રા નળ આપે છે આખી કોળીપા શેરી વાળા નળ સંડાસની અંદર મૂકી દે છે અને પાણી રોડ ઉપર આવે છે। ગામડેથી દોડ્યા આવ્યો હોય, બહાર ગામથી દોડ્યા આવ્યા હોય એને છાતા ઉડે છે, એના કપડા ખરાબ થાય છે। તો મહેરબાની કરીને તમે લોકો જાગો। ધારી નગરપાલિકા થઈ ગઈ છે હવે અને ધારીનું નામ મોટું છે મુંબઈમાં અને મુંબઈના માણસો અહીં આવી અને આ હાલત જોયો તો એને ધારીમાં દાન કરવાનું મન ન થાય। મેં ગુરુઓના ભાઈ તરીકે આ જાહેરમાં વાળું એ વ્યાજબી વાત છે। અમે મુંબઈમાં 90 માળના બિલ્ડિંગ બનાવતા હોય જ્યાં અમને નહીં તકલીફ પડતી હોય, આજુબાજુ નહીં હેરાન કરવા વાળા હતા પણ અમે એને પ્રેમથી સમજાવીએ। 3 વાર ભાઈ સાહેબ કરીએ પછી 4થી વાર અમે અમારી રીતે અમારું શસ્ત્ર ઉગાડ્યું અને એને દબાવીને બેસાડી દઈએ। એવું ધારીમાં મારે ન કરવું પડે એટલે હું તમને બધાને પ્રેમથી કહું છું, રિક્વેસ્ટ કરું છું। મારા વડીલો છો તમે, કદાચ મારાથી નાના હોય તો મારા દીકરા સમાન છો, તમે પ્રેમથી કામ કરો અને તમને સરકાર પૂરેપૂરું વળતર આપે જ છે। મારે ધારી નગરપાલિકાના પ્રમુખ નથી બનવું, મને બિનહરીફ અત્યારે કોઈ છે નગરપાલિકાના પ્રમુખ બનવાનું। જો હું નગરપાલિકાનો પ્રમુખ બનીશ તો મારો મગજ બહુ કડક છે, સમજી લેજો। મુંબઈ બેઠા બેઠા ધારી નગરપાલિકાનો વહીવટ કરે પણ તમને બધાને ભારે પડી જાય કર્મચારીને। મારે કર્મચારી મારા નાના ભાઈઓ છે, સમજી લેજો તમે। એટલે પ્રેમથી તમને કહું છું હું ધારીમાં જે 18 માળના બિલ્ડિંગ 9 બનાવ્યા હતા એને બદલે 20 બનાવું છું। જે મારા 20 બિલ્ડિંગ બનાવતો એની તાકાત કેટલી હોય, મારા 2 ગુરુ બાજુમાં છે, જોઈ લેજો ફોટો તમે મારા ગુરુનો। અને અમિત શાહ જો ગુરુદેવના પગે પડતો હોય, નરેન્દ્ર મોદી સાહેબ પગે પડતા હોય અને અમે આમંત્રણ આપી અને એ આવતા હોય તો તમે બધા મારા હિસાબમાં હોય તમે સમજી લો। પણ હું તમને રિક્વેસ્ટ કરું છું, તમે નાના ગામમાં રહો છો, નાના ગામમાં તમારે રહેવાનું છે, તમારે મુંબઈ 1 કરોડ ને 80 લાખ ગાંડા છે રૂપિયા કમાવામાં, ત્યાં તમને કોઈ તમારું કામ નથી, તમારી ધારીમાં છે તમારે, સમજી ગયા। એટલે તમે મહેરબાની કરીને છેલ્લી વાર અમારો વિડીયો છે, હવે વિડીયો નહીં આવે સીધી કાગળિયા જ આવશે અને બદલીના ઓર્ડર આવશે। જય ગુરુદેવ, જય જિલ્લા।